તું મારે ઘેર ન આવતો જવા દે. માં કઈ ગામમાં ડખા ન કરતો, જે કઈ હોય હું એને સમજાવી દીધો. રેડી? હવે કઈ બધી થઈ જાય ઈ કઈ કઈ ઉપાધિ છે ને. રેડી ભાઈ કહી દે સોરી કહી. તારા સભ્ય બનો ને ત્યારે આવજો પાછા, ત્યાં સુધી ન આવતા. અને ખબર છે આપણે પેલા આ કે પીસા હું રીંગરી રીંગરા 2 રૂપિયા બનાવ્યો. 2 રૂપિયા 4 રૂપિયા વાળા બેઠા. મોટી કીડી દેખાડે, મોટો કીડો દેખાડે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારો આજના નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને અત્યારે છે ને બ્લોગ મોડો શરૂ કર્યો છે, કારણ કે હું થોડું કામ હતું તે ગયેલો હતો બાય, એટલે થોડો મોડો બ્લોગ શરૂ કર્યો છું. અને અહીંયા તો મારા દીકરો બેસી જા તૈયાર થઈ ગાવીને ના ના જમ જો વાળ ને બાળ ને બધું ખોલવું ને માથ વરાવાનું છે બાકી. વાળ બાકી છે જી? તો એવું છે? હું પેલા ભાઈ સંગને તાર કરી દઉં કે નહીં? એ આવું તાર થવાને હા હે? જો ભાઈ આવી ઓરાવા રીતે દે ની બોલો શું કરું બરી તરા હે ઓરાવા જ ન દે તો હા કામ જ કરતો જો. એ આપણે સડાવેલા હોય કે છોકરાને નાનેથી સડાવીએ કે જેટલા એટલા સડી જાય. સાચી વાત કે? તે હવે કાઈ ન સરાવે છોકરા હું માર સરાવે. હા કાંઈ કે નહીં જો ગ્લોરી કહેવાય ગ્લોરી. તો ભાઈ જો આવું બધું હાલે છે. અને ઘણા દિવસ છે કે ઘર ને દેખાડી દો, પણ ભરેલું જ હોય આખું. જો આમાં કેમ માર તમને દેખાડું? જો તો હું અવિનાશના કપડા ને બધું કાંઈ ઘેરે ને ઘેરે હોય. એમને 15 સમયથી એકાધારો વરસાદ આવે હા હે હા તો હવે તા હુકવા આવે એમ થાય, પણ પવન પવન આય હુકી દઈ હું હા તો હુકાઈ જાય. હા એ વાત એ સાચી. તો પછી કાઈ ઘરે દેખાડે. હા ભાઈ સાચી વાત છે. એમ હાલો એમ. અને અહીંયા ભાઈ જો આવી રીતે અંદર પુરડા ને એવું બધું ગોઠવેલું છે. આ તો તમને બધાને ખબર જ છે, તો આ પાછું દેખાડી દો તમને એમ મસ્ત બધું કમ્પ્લીટ રીતે. હે એ હનાને ખબર છે અને ખબર છે આપણે પેલા આ કે પીસા અને બાંધો. તમે બાંધી સહી પણ દોતો આમ દોતો આ દોતો હા ગામમાં કોણ આવું? તો ભાઈ તો એવું બધું છે. અને મમ્મીને મજા નહીં કે તો મમ્મી સામે હોતા છે, કારણ કે એને પગે દુઃખ વાવલ છે કે કંઈક ગુમડું શું છે કંઈક એવું કંઈક શું છે, તો દુખે તો હોતા છે. અને આપણી ઘરે હમણાં થોડીક જ વારમાં છે ને મહેમાન આવે છે. કોણ મહેમાન આવે એ આગળ તમને ખબર પડી જાય. તો ફેમિલી આપણે આવી ગયા છીએ ઘર વાહે. અને અહીંયા છે ને બદામ છે ને જો કેટલી બધી બદામ આવી ગયેલી છે. પાકી ગયેલી એટલી હોય ને ભાઈ ખરી જાય એમ. જો ભાઈ અહીં આગળથી છોકરા આવીને વીણી ગયા તો એ ખરી ગયા એમ. તો એ મસ્ત પાકી જાય કમ્પ્લીટ. અને ભાઈ હે ને બહુ આ ચોમાસામાં હે ને આમ એક વસ્તુની આ બહુ મજા આવે. હંધી વસ્તુ જગ્યા આમ જ્યાં જોઈએ ને આપણે આ બધે લીલું સામ જેવું હોય, હંધું લોકેશન હતી, અને આમ મજા આવે એમ. બધા આમ હંધાઈ કરતાં ઋતુમાં હે ને ચોમાસું આવે ને એ બહુ મજા આવે, કારણ કે એમાં કાંઈ વસ્તુને આપણને ઓલું ન રહે, ટાઈટ ન લાગે, કાંઈ તડકો ન લાગે, અને બધું આમ હે ને લોકેશનને બધું એક નંબર થઈ જાય, એટલે બહુ મજા આવે. અને અમારા ઘરે પોપિયા કેટલા આવ્યા દેખાડું તમે એમ ભાઈ તો આખો પોપિયો ભરાઈ ગયેલો છે. અને આમે એક પોપિયો છે ને નાહીથી તમને દેખાડતો જો આમાં કેટલા બધા આવી ગયેલા છે. જો ફૂલ ભાઈ કેટલું બધું વસ્તુ છે, હંધી વસ્તુ ફૂલ. બધા હું પાળો પાડી દીધો, પોપિયાનો એટલો બધો પાળો પાડી દીધો, એટલે આમ લાડ બધા આવ્યા એમ પાળો પાડી દીધો. એટલે તમને એમ થાય એ હું એમ એટલે કહી દઉં. તો ભાઈ જો એવું બધું છે. હું આવ્યો પાછળ આટો મારવા, જોયું ને બદામ હતી, એક બદામ લઈ લીધી આપણે, બસ એક ખાવું તા તો પૂરું થઈ જાય. તો તું મારે ઘેર ન આવતો જવા દે ભાઈ. એ ભાઈ આને લઈ લો ભાઈ, એને આગો એને કાઢો એને. કેમ છે સારું ભાઈ? અરે મોત તો ગયો મારા વાલા. ક્યાંથી ને એટલી પૂગી જાય ઓચિંતાના ગીર સોમનાથ ના લોકલાડીલા ધારાસભ્ય કે ધારાસભ્ય. ઓહો એનાથી મારે વિશેષ કઈ ન થાય, એ મારે કરવું. કેમ છે સારું? આ મામા બનીને પેડા અમે તો લે વાહ વાહ. એ ઓલન કે તું બહાર નીકળ, ગામનો નહીં. તો ભાઈ જો ભાઈ પરેશભાઈ ની આવ્યા છે, બે છે ઘડીક વાર. તો ફાઇનલી ભાઈ પરેશભાઈ ની હવે ભાગવું છે એમ કે છે. હાલો ભાઈ. તું કઈ વાંધો નહીં, ટૂંકમાં કઈ ગામમાં ડખા ન કરતો, જે કઈ હોય હું એને સમજાવી દીધો. રેડી? હવે કઈ બધી થઈ જાય કઈ ઉપાધિ છે ને. રેડી ભાઈ કહી દે સોરી કહી દે. ડખો તો મોટો છે હો ભાઈ, મોટો ડખો છે. એકવાર સોરી કહી દે. હવે એનું પણ એકવાર કહી દે સોરી. હવે જે પણ એને ઈ સોરી ન બોલે તો કે મારે થોડું કઈ બોલવાનું બોલવું છે કે હું એ નહીં બોલે. પણ સોરી મારી ખાતે કહી દે સોરી. કઈ વાંધો ના, હાલો સમાધાન થઈ જાય. રેડી? હા, એ ગામમાં રહેવું ને એવું કઈ કરાય નહીં. રેડી? બે ભાઈ પાછા બહુ બાયદા, અમે બે ધોકા લીલીને બાયદા ભાઈ, એટલે અમે બેન સમાધાન કરવા પરેશભાઈ બોલાવા પીડા.
ભાઈ એવું કઈ હતું નહીં. આ કેદારનાથ ગયો તો, આ ભાઈ ફરીની રીતના ફરવા ગયો તો. આ તો બધી હું શોપ કરીને પછી મારે શું ટાઈમ નથી. હા, એટલા માટે હવે ટૂંકમાં એનું શેડ્યુલ થોડુંક બિઝી થઈ ગયું તો તમને તો ખબર છે રેડી. હવે જો અટાણે કેદારનાથ પંચ કેદારનાથ કરીને આવ્યો, અટાણે પાછો ક્યાં જવાનું છે હજી કઈ નક્કી નથી. બરાબર, એ પણ અહીં રહેતો જ નહીં. આ બ્લોગ ની અંદર જોતા રહી ગયો. હજી સિંગલ છે ને ચાલ લાગી ધોડ છે, ટોલી ફિટ થઈ જાય ને આનો ફૂલ ફાયદો ઉઠાવવાનો. સૌરભ જોશી રેડી. હાલો નીકળી હાલો. હા ભાઈ, કારણ કે એમાં એવું છે ભાઈ કે એ છે ને એને હમણાં તાઈક ને તાઈક બહાર જવાનું હોય. હમણાં એ આટા મારે એવું છે કે તમે હજી મારી Single છે, ચાલ લે પછી અમારી ઘોડે થઈ જાય ને પછી ખબર પડશે ભાઈ. મોકો નહીં મળે. હા, પછી મોકો નહીં મળી હતી. વાટે નહીં રાખતો કે મળશે. આવી તો દુકાનનું કામ હોય તો એનું મેન કરી પાછા એટલા બધા પેજ હવે બિઝનેસમેન થઈ ગયો, બિઝનેસમેન. હવે એને મળવું હોય તો અપોઇન્ટમેન્ટ લેવી પડશે. અપોઇન્ટમેન્ટ લેવી પડશે. તો હમણાં ઓછો ટાઈમ રહે. હા ભાઈ, અને અમારે બે વિશે ભાઈ એવું કાંઈ હતું નહીં. ખોટા તમે બધા કહેતા. કારણ કે એમાં એવું હતું જ્યારે શોપનું ઓપનિંગ હતું ને ત્યારે હું બહાર જવાનો હતો તો હું બહાર ગયેલો હતો, અહીંયા ઘરે હતો નહીં. એના લીધેથી હું કાંઈ જોયો નહોતો. પણ એવું કાંઈ છે નહીં અમારે બે ભાઈ. હમણાં જ શોપે ભેગા થવું કાં થોડાક દીમાં. પણ અત્યારે હું બહાર જાઉં છું પછી એને બહાર જ રહેવાનું હોય. પછી તમે એમ કહો કે ભેગા નહીં થતા. કાલે ભેગું થવું પણ ભેગા થાય એમ હોય તો ભેગા થાય. કાં કેદારનાથ ને કાં અહીંયા અમે કાં ભેગા થવું આપણે. સાચી વાત કે પરેશભાઈ? કઈ વાંધો નહીં, હું પણ પોગી હેગો ભાઈ, ને મારે પણ છોકરાની સઠ્ઠી હતી. હા એમ. કઈ વાંધો નહીં, બધી હમ ઉડી ગયું. બરાબર છે, પછી પાછા ભેગા થઈ ગયા. હા એમ. સારું, હાલો આવજો. હા હાલો રામભાળા. બાય સી યુ. ધારાસભ્ય બનો ને ત્યારે આવજો હો પાછા. ત્યાં સુધી ન આવતા ટ્રમ્પમાં ટ્રમ્પમાં. સારું હાલો આવજો. હા હાલો મારો મોબાઈલ લઈ લો ભાઈ, મૂકતા જાઓ. સારું હાલો તો ભાઈ, હવે ભાઈ ગયા. હાલો આવજો. હા જો આ બધા વાળા આવેલા હતા. હા આવો મજા આવી ગઈ એવું. હા હા તો જો ભાઈ બધા જો અહીં ઊભા છે અને મહેમાન આવેલા હતા કે સોમનાથથી. તો ભાઈ હવે ગયા છે. ઘણી વાર બેઠા, ચા પાણી પીધા, મજા આવી ગઈ. હવે આપણે પાછા એ બાજુ જઈએ કે એટલે ના જવું પડે. અહીંયા આ સાઈડ નીકળે ને એટલે અહીંયા આવે તે એટલે તો હવે આપણે ફ્રેશ બને એ સાઈડ જઈએ કે એટલે ના જવું પડે. હવે જઈએ ઘેરે. બા ટેસ્ટ તમારા હાટું પેંડા લઈને આવેલા હતા? તો પેંડા દેવા આવ્યા. હા તમે ના નહોતા જાય ને એટલે. એટલે ભાઈ હા અમે તો ના પેંડા ખાઈ આવ્યા ભાઈ, ના જીન એટલે. હા છે ને સ્પેશિયલ અમારા હારું હતા. હા તમારા હાટું જ હતા સ્પેશિયલ. ભાઈ તમે ખાઈ આવ્યા ભાઈ. હા અવળી ખાઈ આવ્યો ભાઈ હો. તમે ખાઈ આવ્યા ભાઈ. અમારા પાસના હો. તો ભાઈ આ ફેમિલી માટે બધા હાટું લેવા. કારણ કે અમે તો બે ના જા કે તો અમે તો પેંડા ને એવું ખાઈ ને આવ્યા. એટલે આ બધા બીજા ઘેરે છે ને એના હાટું. કા એને હાટું લાવ્યો હોય ને. હાલો તો બધાને આપી દેજે. હા હા આવે કેટલા આપી દેજે. ખોખો લઈને આવ્યા. હા તો ભાઈ જો હવે એ જાય પેંડા બેંડા ખાઈ લીધા છે. આવડાય મેં તો નહીં ખાતા કારણ કે મેં તો પહેલી વાર ખાઈ લીધા. તો ફેમિલી પાછા આપણે આવી ગયા ઘર પાછળ. અહીંયા આ શું લાવી હે? રીંગણી. હું રીંગણી. એ હું? રીંગણા. રીંગણા રીંગણી લાવી ભાઈ ચાકી લીધો તો ખેહી. ચાલ ખેહી લાવે છે. એના પર એના રગાભાઈ સોપા લાવે છે. હા ઈ કે મને મોટી મોટી સોપી નથી. હા એના પર તો હું કહું હાલ હું સોપી દઉં. થાય તો ઠીક છે. તો રીંગણું ખાવું એમ? હા થાય તો રીંગણું ખાવું એકાદું. નકર રીંગણું કાંઈ નહીં આવે એમ. આવડી મોટી મોટી થોડી કઈ થાય કઈ વાતો કરે છે. હે આપણે ભાઈમાં હોય તો થાય ને. હા આપણને આ મીઠો લીમડાની વાસ કેટલી આવે મસ્ત સુગંધ. મીઠું લીમડો મેચ સોપ્યો પોર. મસ્ત સુગંધ આવે પણ. આવે કે હા. નહીં? પોર મેચ સોપ્યો લીમડો. હા જોરદાર આવે. અત્યારે તો રીંગણી છે. આવડી પાટલી રીંગણી સોપી આવ્યા. હા એટલે કોકો કોળીને કોકો બળી જે. હા એવું હે ભાઈ. તો એને પહેલેથી સોંપેલી હતી પણ આ પાછી સોંપી દીધી છે. આ પેલા સોપી પર છી ને. ઠેક નેસી. ત્યાં પાછા આજુ હવે મોટી સોપી. મોટી લાવી છે. મોટી થઈ જાય તમે ડાયરેક્ટ રીંગણા આવવા મળે ને એમ. હા હા ડાયરેક્ટ રીંગણા આવે ને. હા ખા. અને આ અમારે બદામ એને શું કહેવાય? એને શું કહેવાય? કાચી બદામ. બદામ બોલતા બદામ. એ હું બોલે ને એને ખબર ન હોય. સારું તો તું સોંપી દે બીજું હું. સોપાવ એકાદી. ના રે ના. અને મારે ગામમાં જવું છે તો હવે હું જાઉં હા હો. એ હા હા પાર્ટીમાં જવાની. પણ તમારે હા વાહ વાહ મારા ભાગનું ખાવાની બનાવતી. ક્યાં પડે? જવા ને બહાર જમવા. તે તમારા ભાગનું ખાવાનું બનાવ્યા. હા સારું હાલ તો હું જાઉં હો. જાઓ શું કરા લે એને હે સારું ન લાગે બહાર ખાવા જાય કે એટલે નો હાલ લાગે.
પણ વાડીએ જવાનું છે ભાઈબંધ એક બર્થડે છે કે તો એ પાર્ટી આપે છે તો ખાઈ આવીએ. તો ફેમિલી હું જાતો વાળું કરવા પાર્ટીમાં, પણ ગોદી ભાભી શા બનીને કા ગોદી ભાભી 2 રૂપિયા બનાવ્યો. 2 રૂપિયા 4 રૂપિયા વાળા બેઠા. હા એ ના બેઠા ને 2 વાગ્યો ઘેરે આપણે પી લઈ. 2 રૂપિયા બનાવીને પી લઈએ. હા એમ ભાઈ થોડોક આમ તો બનાવ્યો અમારે દેર ભોજન થાય ને એટલો હે, બીજા કોઈ નામાં બોલાવવાનું ન હોય, પી લઈ. થોડુંક દૂધ હોય કે એટલે થોડોક બને ને પી લેવાનું. કા ગોદી ભાભી થોડોક જ બનાવ્યો ત્યાં હાટું. હા એમ મારો જ ચા પી લઈ ભાઈ. તો ફેમિલી ગોદી ભાભીને ઘેરે ચા પીને વીએ છીએ ઘેરે. અમારે રવું ભાઈ હારે થાય છે તરાવું ને લઈ જવાનું. હા લાવો 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 લાવો. ફૂટી જાય એમ ન કરાય, ફૂટી જાય. બાની બેઠા કાબા તો ભાઈ બેઠા હું છું વાળું કરવા જવાનું હો બા મારે. હાલ કરા દઉં હા હું બનાવી કંઈક બનાવીશું, પનીર બનીશ. લે તમારે તો ઈ સારું છે ને ભાઈ એટલે કેમ તો હું કીયું દેખાડે કીડી દેખાડે? આ જો આ એક આ મોટી કીડી ને દેખાડજો ને દેખ. ઓલી મોટી કીડી દેખાડે હે દેખાડે કીડી દેખાડે કીડી. અવિનાશ કોણ દેખાડે કીડો દેખાડે કે હે હે તો જો ભાઈ બધા બેઠા અને મારે જવું છે ગામમાં. તો હવે ફટાફટ નીકળું, હવે ને રહેવું નકર હે ને પાછું કાંઈકનું કાંઈક કામ આવી જાય તો પછી હવે હે ને આપણી ગાડી અહીં પડી છે નીકળીએ હવે. તો ફેમિલી અત્યારે આપણે વ્યાવે છે ઘરે. આમ તો આજે બીજો દિવસ છે, કારણ કે ભાઈ કાલનું હે ને આજે બહુ મોડો આવ્યો હતો ને એટલે કાંઈ બ્લોગ એન્ડ ન કરી શકો, તો અત્યારે કરી દઉં છું. અને ખાસ વાત એ કહેવાની કે ભાઈ મારે અને જનકભાઈને હે ને કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ નથી, પણ એ મારા કામના લીધેથી હું ત્યારે એને શોપ ઉપર નહોતો ગયો. અને જનકભાઈ મારી ઘરે આવે જ છે ભાઈ, તમે બધે જોયું છે. અને એવું કાંઈ છે નહીં, અમારે બે છે. તમે બધા બહુ બધી કમેન્ટ કરી કે તમારે શું વાંધો છે, હું કાંઈ ઝઘડો છો છે, એવું બધું બહુ કીધું. પણ એનો હાસો જવાબ હે ને હું તમને દેવા માગતો, પણ બધાને એક સાથે નહોતો દઈ શકતો. એટલા માટે આજે એ આવ્યા હા અહીંયા, તો બસ ત્યારે જ આપી દો તમને. મેં કીધું તમને બધાને ખબર પડી જાય ને એમ. કાવું હા હા તો ભાઈ કાંઈ એવું કાંઈ હતું નહીં, તો ખોટું ઓલું તો મારી લીધું હતું. તો ભાઈ અમારા બે ભાઈ વિશે એવું કાંઈ હતું નહીં. બસ આ તો હે ને તમે બધા કમેન્ટ કરતા ને એટલે તમને બધાને કહી દીધું. અને બસ આજનો વ્લોગ એ તે હે ને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટ નજર જણાવી દેજો. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.